હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું લાડુ, એ પણ એકદમ સરળ રીતે। તમે આ રીતે કોઈ દિવસ ના બનાવ્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો આ રીત, અને ખાવામાં પણ એકદમ પોચા રૂ જેવા બને છે અને સ્પીડમાં બની જાય છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। આ લાડુ આપણે કેવી રીતે બનાવવાના છે। તો આ લાડુ બનાવવા માટે ઘઉંનો જાડો લોટનો આપણે ઉપયોગ કરવાનો છે, એટલે કે જેને ભૈડન તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ વાડકીના માપ પ્રમાણે 2 વાડકી જેટલું મેં આ લોટ લઈ લીધો છે। આમાંથી આપણે લાપસી પણ બનાવતા હોઈએ છીએ, બસ એ લોટનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે। તો એ 2 વાડકી મેં અહીંયા લોટ લઈ લીધો છે। હવે આપણે એની એ જ વાડકીથી આપણે પાણી લઈશું। તો હવે આપણે 1 વાડકી પાણી નાખીશું અને 4 ચમચી તેલ નાખીશું આની અંદર। આપણે જે તેલ ખાતા હોય, કુકિંગ ઓઇલ, બસ એ તેલ આપણે અંદર એડ કરવાનું છે। તો 4 ચમચી મેં અંદર તેલ નાખ્યું। 2 વાડકી ઘઉંનો જાડો લોટ છે અને 1 વાડકી પાણી છે અને એમાં 4 ચમચી તેલ છે। હવે આપણે ગેસ ઓન કરીશું અને આ તપેલીને ગેસ ઉપર મૂકીશું અને મિક્સ કરી દઈશું આ રીતે પાણી અને તેલ આ રીતે। આને આપણે ગરમ કરવાનું છે, બહુ વધારે ઉકાળવાનું નથી, આપણે ખાલી આને ગરમ જ કરવાનું છે। તો બસ આટલું ગરમ થઈ જાય એટલે હું ગેસ બંધ કરી દઈશ અને આ જે ઘઉંનો જાડો લોટ છે, એટલે કે ભૈડન છે, આપણે આની અંદર નાખીશું અને હલાવી દઈશું। તો બધો જ લોટ અંદર આપણે નાખી દેવાનો છે અને આ રીતે મિક્સ કરી દેવાનો છે તેલ અને પાણી સાથે લોટને। તો જો આ મિક્સ કરીને મેં રેડી કરી દીધો છે। જો પાણીનું માપ અને લોટનું માપ પરફેક્ટ હશે તો આ રીતનું જ બનશે। જો આ રીતનો લોટ બનીને રેડી થઈ જવો જોઈએ। જો આ રીતનું થશે, તમે પાણીમાં નાખીને લોટને મિક્સ કરશો પછી આ રીતનો થવો જોઈએ લોટ આપણો। તો બસ હવે આ બનીને રેડી છે। તો હવે આ લોટને આપણે સ્ટીમ કરવાનું છે, એટલે કે બાફવાનો છે। તો એને સ્ટીમ કરવા માટે કઢાઈની અંદર પાણી લઈ લીધું છે અને એની ઉપર કોટલો મૂકી દીધો છે। હવે આ થાળીની અંદર આપણે પાથરીશું આને। તો થાળીને પહેલાં તેલથી ગ્રીસ કરી દીધી છે। હવે આને આની અંદર કાઢી લઈશું અને આ રીતે પ્રેસ કરી દઈશું અને વ્યવસ્થિત આપણે પાથરી દઈશું આને અને 12 થી 15 મિનિટ માટે આપણે આને સ્ટીમ કરવા માટે મૂકવાનું છે। તો બસ આ વ્યવસ્થિત સરસ એવું પથરાઈ ગયું છે। થોડા આવી રીતે કટ લગાવી દઈશું એટલે અંદર સુધી વ્યવસ્થિત ચડી જાય। પાણી પણ સરસ ઉકળી ગયું છે। તો હવે આપણે ગેસને થોડુંક મીડિયમ કરી દઈશું અને થાળીની અંદર મૂકી દઈશું અને એની ઉપર પાણી ના પડે થાળીની ઉપર, એટલે આપણે ડીશ પણ ઢાંકી દઈશું આ રીતે। અને હવે ઉપર જો આટલો ગેસ રાખ્યો છે, બહુ ફૂલ ફ્લેમ નહીં રાખવાની ગેસની, મીડિયમ રાખવાનો। તો બસ 12 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો ગેસ હું બંધ કરી દઈશ અને હવે આ ડીશને આપણે બહાર કાઢી દઈશું। તો સરસ એવું સીજી ગયું છે। તો આને આપણે ઠંડુ થવા દઈશું। તો જો તમને કાઢીને બતાવું, જો સરસ એવું ચડી ગયું છે। આ તમે સ્ટાર્ટિંગમાં જોયું જ્યારે આપણે મૂકતા હતા થાળી, અને હવે તમે જુઓ કેવું સરસ એવું રેડી થઈ ગયું છે। આ તો આને એકદમ ઠંડુ થવા દઈશું આપણે અને આને આપણે ભૂકો કરી દઈશું, એટલે આપણે આ વાસણમાં એને કાઢી લઈશું। તો બધું જ મેં આની અંદર કાઢી લીધું છે। હવે આપણે આ રીતે મસળી દઈશું હાથથી। જો
જોઈ શકો છો તમે આ રીતે આપણે મસળી દેવાનું છે આને. તમે જો આ રીતે કોઈ દિવસ લાડુ ના બનાવે તો ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ સરળ રીત છે, કોઈ ઝંઝટ છે નહીં આમાં, અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને પોચા થાય છે. તો બસ આ રીતે બનાવીને આપણે રેડી કરી દેવાનું છે આ. તો આની અંદર આપણે સૂકી દ્રાક્ષ, જાયફળ, ઇલાયચી એ નાખવું હોય તો તમે નાખી શકો છો. ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. તો હવે ગોળનું માપ આપીશ. જે વાડકીથી આપણે પાણી અને લોટનું જે માપ કર્યું હતું એ જ વાડકીથી આપણે પોણી વાડકી જેટલો ગોળ લઈશું. ગોળનું કતરીને પછી જ મેં અહીંયા માપ કર્યું છે. જો તમારે થોડા વધારે ગળ્યા પસંદ હોય તો 1 વાડકી લઈ લેવાનો ગોળ. મેં અહીંયા પોણી વાડકી જેટલું ગોળનું માપ લીધું છે. અને આ ચમચી પ્રમાણે મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે. અને ધીમા ગેસ ઉપર આપણે ગોળ અને ઘીને આ રીતે ઓગાળવાનો છે. આપણે એનો પાયો નથી કરવાનો, માત્ર ગોળને ઓગાળવાનો જ છે. જો પાયો કરી દેશો તો લાડુ જ્યારે બની જાય પછી ખાવામાં ચીવટ લાગશે, ખેંચાશે લાડુ તોડતી વખતે, એટલે ખાવાની મજા નહીં આવે. એટલે ધીમા ગેસ ઉપર આપણે ગોળને ઓગાળી દઈશું ઘીની અંદર આ રીતે. તો ગોળ આટલો ઓગળી જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આ ગોળ અને ઘીને આપણે આની અંદર નાખીશું. ગરમ ગરમ જ આ રીતે નાખવાનું છે. ખાસ તો તમે ગોળ અને ઘીને જ્યારે ઓગાળો તેમાં થોડું ધ્યાન રાખવાનું. બહુ વધારે એનો ચડવી નહીં દેવાનું ગોળ અને ઘીને, નહીં તો લાડુ એકદમ ખાવામાં ચીવટ લાગશે. તો બસ હવે આને મેં મિક્સ કરી દીધું છે લોટ સાથે. આ રીતે મિક્સ કરી દેવાનું. જોઈ શકો છો તમે. હું લાડુ વાળીને તમને બતાવી દઉં એક. તો સરસ એવા લાડુ વળી જાય છે. તો પરફેક્ટ બન્યું છે. જો તમારે વધારે ઘીનું પ્રમાણ રાખવું હોય તો તમે રાખી શકો છો આમાં. મેં અહીંયા 2 ચમચી જેટલા ઘીનો જ ઉપયોગ કર્યો છે. તો હવે આ મોલ્ડની મદદથી હું બધા જ લાડુ બનાવી દઈશ. જ્યારે પણ વિચારો ત્યારે આ લાડુ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. તમને જો આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ પણ કરજો. તમે આ રીતે લાડુ ના બનાવે તો ચોક્કસથી ટ્રાય કરજો. તમને કેવી લાગી આ રેસીપી ચોક્કસથી મને કોમેન્ટમાં કહેજો. તો બસ બધા જ લાડુ આ રીતે બનાવીને હું તૈયાર કરી દઈશ. તો હવે ખસખસ ઉપર નાખીશું લાડુની ઉપર. ટેસ્ટ થોડો વધારે સરસ આવે તો ખસખસની અંદર આ રીતે આપણે લાડુ કરી દઈશું. તો બસ રેડી છે ચૂરમાના લાડુ ખાવા માટે. તમને જો આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ પણ કરો. તો જો આ તોડીને પણ તમને બતાવું, નજીકથી પણ એકદમ બતાવું લાડુ. જો કેટલો સરસ બન્યો છે આ લાડુ. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.